બૂન કંઈ આલો ને. અવાજ સાંભળતા જ વિવેકે બૂમ પાડી. અરે સાંભળે છે દિવ્યા? પેલી શાંતા ક્યારની બૂમો પાડે છે. એને કંઈ આપવાનું હોય તો આપી દે ને. હા, હું એને જ દેવા જાઉં છું, કહેતી દિવ્યા થોડું જમવાનું અને જૂની સાડી લઈને નીચે ઉતરી. સાડીને જમવાનું શાંતાને આપ્યું. લે શાંતા, આ સાડી મેં તારા માટે કાઢી રાખી છે, પહેરજે. અને માંગવા નીકળ ત્યારે આ તારી છોકરીઓને ઘરે મૂકીને આવતી હોય તો? અમસ્તા અમસ્તા જ બિચારા તડકો ખાય છે. બૂન, ઝૂંપડીમાં કોણ હોય તે એને ના મૂકીને આવવું ને. બાપ તો કચરો વીણવા નીકળી ગયો હોય છે. છોકરીઓની જાત રેઢી થોડી મેલાય. વળી મારે હારે હોય ને ભૂખ્યું થઈ ને તમારા જેવા બૂન કંઈ આલે તો હારે હારે ખવડાવતી જાઉં. તે એને મારી હારે હારે રાખું છું. ઠીક છે, લે આ જમવાનું, તેને જમાડી લે. મારે ઘણા કામ છે. દિવ્યા અને વિવેક શહેરના પોશ એરિયામાંના 2 બેડરૂમના ફ્લેટમાં રહેતા હતા. વિવેકને બજારમાં સૂકા મેવાની હોલસેલની દુકાન હતી. દુકાનમાં 25 માણસો કામ કરે તેવી ભગવાનની કૃપા હતી, પણ ઘરમાં શેર માટીની ખોટ હતી. દિવ્યા અને વિવેકને સંતાન ન હતું. ઘણા ડૉક્ટરોની દવા લીધી, ઘણા રિપોર્ટ કરાવ્યા, ઘણી બાધા આખડી રાખી, છતાં ભગવાને તેમની મનોકામના પૂરી કરી ન હતી. છેલ્લે તો IVF ટ્રીટમેન્ટ આવતા તેની પણ 3 ટ્રીટમેન્ટ લીધી, પણ તે પણ નિષ્ફળ ગઈ હતી. લગ્નના 15 વર્ષે આજે પણ તેઓના ઘરે પારણું બંધાયું ન હતું. ડૉક્ટરોએ અને સગા સંબંધીઓએ હવે દિવ્યાને બાળક એડોપ્ટ કરવાની સલાહ આપતા હતા, પણ દિવ્યા કહેતી, મારું મન કરશે તો હું બાળક ખોળે લઈ લઈશ. આજે ફરી પાછી પેલી શાંતા તેની 4 છોકરીઓને લઈને માંગવા માટે આવી. દિવ્યા જમવાનું લઈને તેમને આપવા ગઈ. જોયું તો શાંતાનું પેટ ફરી ઉપસેલું હતું. અરે શાંતા, શું તુંએ પણ હવે કેટલા છોકરા કરીશ? એક તો આ 4 દીકરીઓને, 2 તમે 6 જણનું માંડ માંગીને કચરો વીણીને પેટ ભરો છો. હવે આ 7મું આવશે. કેમ કરી બધાને સાચવીશ? એ તો બૂન એવું છે ને, છોકરા ભગવાનના આશીર્વાદ ગણાય, એમાં આપણું કંઈ ન હાલે. આટલી છોકરીઓ 6 ભગવાન એક દીકરો આલી દે તો ઘટપણમાં માંગવા ના જાવું પડે. થોડા ઘર વધારે માંગી લઈશ, કહેતી શાંતા તેની 1.5 વર્ષની છોકરીને કાંખમાં તેડી બીજા ઘરે માંગવા નીકળી ગઈ. ઘરમાં આવતા જ દિવ્યા સોફા પર ફસડાઈ ગઈ. વાહ રે ભગવાન, તારી માયા પણ કેવી છે! જ્યાં ખાવાનું નથી ત્યાં આટલા બધા સંતાનો આપે છે. અમારે કોઈ વસ્તુની ખોટ નથી, તો મારા કુખે તે શેર માટીની ખોટ રાખી. તારી માયા તું જ જાણે ભગવાન. દિવ્યા ક્યાંય સુધી સોફા પર બેસી રહી. વિવેક દુકાન વધાવી ઘરે આવ્યો ત્યારે માંડ ઊભી થઈ. હવે દિવ્યા શાંતાનું ખાસ ધ્યાન રાખતી. બિચારી બેજીવી છે. મને તો ભગવાને આવા દિવસો ન દેખાડ્યા, પણ જેને દેખાડ્યા છે તેની તો સારી સંભાળ રાખું. શાંતા જ્યારે માંગવા આવે ત્યારે તેને સારું જમવાનું આપે. કોઈક વાર તો તેને થોડીવાર બેસાડીને ગરમ જમવાનું બનાવી દે. હમણાંથી 2-1 મહિનાથી શાંતા દેખાણી નહીં. દિવ્યાને થયું, લાગે છે કે તેની ડિલિવરી આવી હશે. સારું, ભગવાને તેને દીકરો આપી દીધો હોય તો. મારી તો મનોકામના પૂરી ન થઈ, પણ તેની મનોકામના પૂરી થઈ જાય. 3-4 મહિના થતાં એક દિવસ શાંતા ફરી માંગવા આવી. મેલા ઘેલા કપડામાં તેનું છોકરું વીંટાળેલું હતું. શાંતાનો અવાજ સાંભળતા જ દિવ્યા જમવાનું લઈ જલ્દી નીચે ઉતરી. આવી ગઈ શાંતા? દીકરો આવ્યો ને? ના બૂન, પાછી છોકરી જ આવી. દીકરો હોત તો સારું હોત, પણ જેવી ભગવાનની મરજી, કહેતી એક ખૂણામાં દીકરીને પેટ ભરાવવા બેસી ગઈ. અચાનક દિવ્યાના મનમાં એક ઝબકારો થયો. હે શાંતા, તારે 4 દીકરીઓ હતી, આ 5મી દીકરી આવી. જો તું મારી વાત માને તો એક વાત કહું, આ 5મી દીકરી મને આપી દે. અમારે કોઈ બાળક નથી, હું તારી દીકરીને દત્તક લઈ લઉં. તારી દીકરી મને આપી દે તો તેની જિંદગી સુધરી જશે. અમે તેને ભણાવી ગણાવી મોટી સાહેબ બનાવીશું. તારી દીકરીનું નસીબ ખુલી જશે. બદલામાં હું તને… આ હું બોલ્યા બૂન? આપણું છોકરું થોડું કોઈને આપી દેવાય. દિવ્યાની વાત વચ્ચેથી જ કાપતા શાંતા બોલી. મેં એને જન્મ આપ્યો છે, એ તો ભગવાનના આશીર્વાદ છે, એને થોડી આપું. જો શાંતા, તારે જોઈએ એટલા પૈસા લઈ લે, અને આ દીકરીના બદલામાં તારા વરને કોઈ ધંધો ચાલુ કરાવી દઈએ. પછી તારે માંગવા જાવું નહીં પડે, અને તારા વરને કચરો વીણવા નહીં જાવું પડે. તારી આ 4 છોકરીઓ પણ ભૂખી નહીં રહે.
ના બુન, હવે આવું ના કહેતા, નકર હું અહીં માંગવા નહીં આવું. આ ભગવાનની દીધેલી છે, એ મારા ભગવાનના આશીર્વાદ છે. એને તો નહીં વેચું. 2 ઘર વધારે માંગી લઈશ, કહેતી શાંતા જલ્દી છોકરીઓને લઈ ત્યાંથી નીકળી ગઈ. દિવ્યા ઘણી નિરાશ થઈ ગઈ, પણ થોડા દિવસોમાં બધું ભૂલી ગઈ. શાંતા હવે બહુ ઓછું માંગવા આવતી અને આવે તો કંઈ વાતો કર્યા વગર જલ્દી જતી રહેતી. આમ ને આમ દિવસો મહિનાઓ વીતવા લાગ્યા. અચાનક ચાઇનાની ચાલ ગણો કે તેની ભેટ. દેશમાં કોરોના નામની બીમારીનું આગમન થઈ ગયું. વડાપ્રધાને આ કોરોનાના રોગોને નાથવા લોકડાઉન જાહેર કરી દીધું. લોકડાઉનના હિસાબે હવે વિવેક ઘરમાં જ રહેતો. હવે દિવ્યાને એકલું બહુ ઓછું લાગતું. તેને વિવેકનો સંગાથ મળી રહેતો. પતિ અને પત્ની પોતાના જીવનની ખાટી મીઠી વાતો યાદ કરતા. ભગવાનને શેર માટીની ખોટ રાખી તેનો અફસોસ દિવ્યા કરતી. વિવેક તેને આશ્વાસન આપતો, તું ચિંતા ના કર, આ લોકડાઉન ખુલે પછી આપણે અનાથ આશ્રમમાં જઈ તું કહે તે બાળક આપણે દત્તક લઈ લઈશું. પછી આ તારો અફસોસ નહીં રહે. અત્યારે આપણને સાથે રહેવાનો મોકો મળ્યો છે તો આપણે આપણી લાઈફને એન્જોય કરીએ. આમ ને આમ 1.5 મહિનો જતો રહ્યો. કોરોનાના કેસ થોડા ઓછા થતાં લોકડાઉન થોડું હળવું કરવામાં આવ્યું. લોકોને થોડી ઘણી બહાર નીકળવાની છૂટ આપવામાં આવી. વિવેક શાકભાજી વગેરે જરૂરી ચીજવસ્તુઓ લેવા બજારમાં ગયો. દિવ્યા ઘરમાં એકલી જ હતી. બુન, કંઈ હોય તો આલો ને, દિવ્યાને અવાજ સંભળાયો. ગેલેરીમાંથી જોયું તો શાંતા તેની નાની દીકરીને તેડીને ઊભી હતી. દિવ્યાએ ઘરમાં જે કંઈ જમવાનું પડ્યું હતું તે લઈ નીચે ઉતરી. લે શાંતા, કહેતી તેણે શાંતાને જમવાનું આપ્યું. એ સાથે જ શાંતા ધ્રુસકે રડવા લાગી. બુન, તમે કહેતા હતા ને તમારે આ છોકરી જોઈએ છે. લો બુન, તમે આ છોકરીને લઈ લો, પણ અમને બધાને થાય તેટલું જમવાનું આપો. બુન, અમે કેટલાય દાડાથી ભૂખ્યા છે. પોલીસવાળા બહાર નીકળવા દેતા નથી અને નીકળવા દે તો કોરોનાના હિસાબે અમને પણ કોરોના હશે એ બેકે કોઈ અમને ખાવાનું આલતું નથી. બુન, છોકરી તમે લઈ લો, તેનું જે કરવું હોય તે કરો, પણ અમને ખાવાનું આલો. દિવ્યા તો દિગ્મૂઢ બની શાંતાની સામે જોવા લાગી. કળ વળતા તેણે શાંતાને પાણી આપ્યું. ના શાંતા, ના, એવું કંઈ નથી કરવું. લે તું આ જમવાનું લે. ના બુન, આટલાથી અમને કાંઈ ના થાય બેન, અમે કેટલાય દાડાથી ભૂખ્યા છે. આ છોકરી તમે રાખી લ્યો. તું તો કહેતી હતી ને, છોકરા ભગવાનના આશીર્વાદ કહેવાય, તેને ન વેચાય. વચ્ચેથી શાંતાની વાત કાપતા દિવ્યા બોલી. પણ બુન, એક છોકરું વેચવાથી મારે 4 છોકરીઓ અને મારા ધણીનું તો પેટ ભરાશે ને. હવે તો કચરો પણ નથી હોતો તે મારો ધણી વીણવા જાય. એક છોકરી વેચવાથી મારી 4 છોકરીઓ ભૂખી નહીં રહે બેન, કહેતી શાંતાએ ફરી ધ્રુસકો મૂક્યો. છાની રે શાંતા, તારે તારી દીકરી વેચવાની જરૂર નથી. મારે તારી દીકરી વેચાતી નહોતી લેવાની, મારે તેને ખોળે લેવાની હતી. તું અત્યારે આ જમવાનું લેતી જા. કાલે અમે બંને તમારા વિસ્તારમાં આવશું, તમારા અને તમારા જેવા બીજા પરિવાર માટે પણ. જ્યાં સુધી લોકડાઉન ખુલે નહીં ત્યાં સુધી જમવાની વ્યવસ્થા કરીશું. આ તારા ભગવાનના આશીર્વાદ ભલે તારી પાસે રહેતા, તારા આશીર્વાદ લઈ લેવાનું પાપ હું નહીં કરું. દિવ્યાએ શાંતાને માંડ ઘરે મોકલી. ઘરમાં આવતા જ દિવ્યાની આંખમાં પણ આંસુ આવી ગયા. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી. હે ભગવાન, હે ઈશ્વર, હે પરમાત્મા, તારી માયા તું જ જાણે. આ પરિસ્થિતિમાંથી અમને બધાને પાર ઉતાર. અમને ખબર છે તે માણસોની પરીક્ષાની એરણે ચડાવ્યા છે, પણ હે ભગવાન, એવી પરીક્ષા ન લે કે કોઈ સ્ત્રીએ પોતાનું અને પોતાના માણસોના પેટ ભરવા આ હદ સુધી જવું પડે. તું બધાને ભૂખ્યા ઉઠાડે છે, કોઈને ભૂખ્યા સુવાડતો નથી. તારી આ કહેવત ખોટી પડતી હોય તેવું લાગી રહ્યું છે. કીડીને કણ અને હાથીને મણ આપવાવાળો હે પરમાત્મા, આ કપરા કાળમાં એટલું ધ્યાન રાખજે કે કોઈ સ્ત્રી સંજોગો સામે હારી આમ તારા આશીર્વાદને વેચવા ન પડે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર માનું છું.